આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારત માટે પણ અત્યંત મહત્વનું છે અને અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે તો ખાસ. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકો એટલે કે ઇન્ડિયન અમેરિકન્સના વલણમાં હાલમાં એક બહુ મોટો અને દિલચસ્પ બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવે સ્પષ્ટ કહી દીધું છે કે વિદેશ નીતિ અને સ્થાનિક મુદ્દાઓ પર ઇમિગ્રેટ્સ કોમ્યુનિટીનો જે દ્રષ્ટિકોણ છે તે હવે પહેલા જેવો નથી રહ્યો. તાજેતરમાં સામે આવેલી એક સર્વે રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો કે લગભગ 55% ભારતીય અમેરિકનો વર્તમાનમાં જે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત સાથેની જોડાયેલી નીતિઓને જે ડિસએપ્રુવલ કરે છે એટલે કે તેને સ્વીકારતા પણ નથી. આજે આપણે આ આર્ટિકલમાં જોઈએ તો વિગતવાર સમજીશું કે સર્વે શું કહ્યું છે અને કયા એવા મુદ્દાઓ છે જે મુખ્ય મુદ્દા ગણી શકાય જે ભારતીય અમેરિકનોને સીધી અસર કરી રહ્યા છે જે અમેરિકામાં રહે છે અને તેની ભારત અને અમેરિકાના સંબંધો પર શું અસર હોઈ શકે છે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આ સર્વેનો ડેટા કેમ આટલો મહત્વનો છે. ભારતીય અમેરિકનો આજે અમેરિકાની સૌથી મોટી ઇમિગ્રેટ્સ કોમ્યુનિટી પૈકીના એક ગણી શકાય, જેમની સંખ્યા કરોડોમાં છે અને જેમનો આર્થિક, સાંસ્કૃતિક તેમજ રાજકીય પ્રભાવ સતત વધી રહ્યો છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ ચોક્કસ નેતૃત્વની નીતિઓને નકારે છે ત્યારે તે માત્ર એક અભિપ્રાય તરીકે નહીં પણ એક ગહન સામાજિક અને રાજકીય પરિવર્તનનો સંકેત છે. આ અસંમતિ પાછળ ઘણા કારણો હોઈ શકે, જેમાં વેપાર સંબંધો અને ઇમિગ્રેશન સુધારો, વિદેશ નીતિ અને અન્ય દ્વિપક્ષી મુદ્દાઓ શામેલ છે. ખાસ કરીને ઇમિગ્રેશનના નિયમોમાં આવેલા ફેરફારોની મોટી અસર આ સમુદાય પર પડી રહી છે. H-1B વિઝા, ગ્રીન કાર્ડનો બેકલોગ અને ઓપીટી અને એમ્પ્લોયમેન્ટ બેઝ ઇમિગ્રેશન જેવા વિષયો ભારતીય અમેરિકનો માટે હંમેશા ચિંતાનો વિષય જ બની રહ્યા છે. જ્યારે ઇમિગ્રેશનના નિયમો કડક બને છે અથવા તો તેમાં વિલંબ થાય છે ત્યારે આ સમુદાયમાં હતાશા વધી જાય છે. ખાસ કરીને જ્યારે નીતિઓમાં સમાનતા અને ન્યાયનો જે અભાવ દેખાય ત્યારે અસંતોષ વધતો સ્વાભાવિક છે. આ ઉપરાંત ભારત અને અમેરિકાના સંબંધોના વ્યાપક સંદર્ભમાં પણ જોવામાં આવે તો વેપાર, સંરક્ષણ અને રાજદ્વારી જોડાણો સાથે જોડાયેલી કેટલીક નીતિઓથી ભારત અમેરિકાને લાગે છે કે તેમની આર્થિક તકો સાંસ્કૃતિક જોડાણ પર નકારાત્મક અસર પાડી રહી છે. અમેરિકાના રાજકીય માહોલમાં ભારતીય અમેરિકનો હવે પહેલા કરતાં વધુ જાગૃત થયા હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છે. તેઓ એક સ્થિર, અનુમાનિત અને સંતુલન વિદેશ નીતિ ઈચ્છે છે. આ સર્વેના પરિણામો એ પણ દર્શાવે છે કે આ સમુદાય હવે માત્ર પક્ષપાતી સમર્થન સુધી સીમિત નથી, તેઓ નીતિઓને તર્કના આધારે પણ જુએ છે. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વિઝા, કેમ્પસ લોટરીના નિયમો અને ફેમિલી બેઝ ઇમિગ્રેશનમાં વિલંબ અને વર્કફોર્સ રેગ્યુલેશન જેવા ઘણા ક્ષેત્રોમાં ફેરફાર થયા છે જે ભારતીય અમેરિકન સમુદાયના રોજિંદા જીવન અને લાંબા ગાળાના આયોજનને અસર કરી રહ્યા છે. તેથી આ સમુદાયે પોતાની આકાંક્ષાઓ મુજબ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. લોકશાહીના દરેક નાગરિકને પોતાની રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને આ સર્વેથી શીખવા જેવી બાબત એ છે કે કોઈ પણ નીતિગત ફેરફારને માત્ર સોશિયલ મીડિયાની હેડલાઇનથી જ જજ ન કરવો જોઈએ, પરંતુ સત્તાવાર દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્સને વિગતવાર વાંચવા જોઈએ. ખાસ કરીને જ્યારે વિઝા કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે નિષ્ણાંતોની સલાહ લેવી વધુ હિતાવહ ગણાય છે, કારણ કે ઇમિગ્રેશન નીતિઓની અસર માત્ર નોકરી સુધી સીમિત નથી પણ તે નાગરિકતા અને પરિવારના ભવિષ્ય સુધી ફેલાયેલી હોય છે.